હું કઈ મેં તો ખાઈને પેટ બગાડવા નથી માંગતો ભાઈ, પણ હું તમને ઘઉંના લોટની બનાવી દઉં તો? હા, પણ એમાં પાછી ખાંડની ચાસણી? અરે ના ના, હું તમને ગોળની ખવડાવીશ. ગોળનો સ્વાદ પાછો? અરે એ ખાધા પછી ખાંડને હંમેશ માટે બાય બાય કહી દેશો તમે. ઠીક છે, તો એમાં કલર નાખશો તો હું નહીં ખાઉં. અરે ના ના, કોઈ કલર નહીં અને ઈસ્ટ પણ નહીં, એકદમ નેચરલ એવી જલેબી બનાવીએ. ચાલો, 250 ગ્રામ ઘઉંનો લોટ લીધો છે. ઘીની ચાળણીથી ચાળી લઈશું. છેલ્લે આવું થોલું નીકળે એ ફેંકી નહીં દેવું, એ ફાઈબર છે. રોટલી ભાખરીના લોટમાં એને ભેળવી દેવું. 2 ચમચી ઘીનું મોવણ ઉમેરીશું. એક ચમચી તાજું દહીં ઉમેરી બધું મિક્સ કરી લઈશું. અહીં આપણે ગરમ જળ લઈને રોટલીના જેવો લોટ બાંધવાનો છે. મિત્રો, ઉપર ઊંધિયાની રેસીપીની લિંક છે. ઉત્તરાયણ પર ઊંધિયું તો બનાવશો તો સાથે જલેબી તો જોઈએ ને, એટલે અમે તમારે માટે આ પ્રોગ્રામ બનાવ્યો છે. લોટ બાંધીને એક સ્ટીલના ડબ્બામાં આ રીતે ભરી દેવો. ઉપર થોડું જળ ચોપડવું. ડબ્બો બંધ કરી કપડાથી બાંધી લેવો. નીચે બીજા કપડાની બેડ બનાવી કબાટમાં મૂકી દેવું. સમજ્યા ને? ટૂંકમાં ક્લીન એન્ડ ડ્રાય પ્લેસ પર મૂકી દેવું. ચોવીસ કલાક પછી એને ડબ્બો ખોલીને આ રીતે હલાવવું. અને જરૂર પડે તેમ તેમ થોડું થોડું જળ ઉમેરીને લોટને ઢીલો કરવો. ઠંડીની ઋતુ હોય તો ડબ્બાને બીજે દિવસે સવારે થોડો તડકામાં મૂકી શકાય. જો ભૂલથી જળ વધારે પડે કે લોટ વધુ પાતળો થઈ જાય તો થોડું બેસન ઉમેરીને સરખો કરી શકો. મિત્રો, અમારા વડોદરાના એક પ્રખ્યાત હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર રૂમિન શાહે એક સેમિનારમાં કહેલું કે મેદો તેલ ઘી કરતાં પણ વધુ ડેન્જરસ છે. પણ આપણે છે ને ડફણા વાગે નહીં ત્યાં સુધી સીધા ચાલતા નથી. કોઈ હેલ્થ ચેલેન્જ આવે નહીં ત્યાં સુધી આવી બાબતોને ગણકારતા નથી. લોટની કન્સિસ્ટન્સી આવી થવી જોઈએ. હવે જલેબી પાડતા પહેલા આપણે ચાસણી તૈયાર કરી લઈએ. 1 કપ જેટલું જળ ગરમ કરવા મૂકીએ. એમાં 250 ગ્રામ દેશી ગોળ ઉમેરીને હલાવતા રહીએ. આ તમને રૂપાળું જોઈએ તો કોઈ પણ ગોળ વાપરી શકો છો, પણ રૂપ કરતા ગુણ પસંદ કરવો એ હોશિયારીનું કામ છે. આપણે આ ચાસણી થોડી ચીકાશ આવે ત્યાં સુધી જ કરવી. આપણે આમાં 1 તાર કે 2 તારની ચાસણી બનાવવાની નથી. એમાં અડધી ચમચી એલાયચી પાવડર ઉમેરીશું. અને થોડું કેસર ઉમેરીશું. હવે જલેબી પાડવા માટે બજારમાં આવી બોટલ મળે છે. કોઈ પણ વાસણવાળાને ત્યાં મળી જશે. અથવા તમે મહેંદીના કોનની જેમ દૂધની થેલીમાં લોટ ભરીને માફકસરનું હોલ કરીને જલેબી પાડી શકો છો. સુનૈનાના બેન, અમારા માસી, કાકી બધા જ આ રીતે જલેબી બનાવતા. સુનૈનાને એકવાર જલેબી પાડવાનો અનુભવ છે. એ પ્રમાણે અમે શરૂઆત કરી. પહેલા તબક્કામાં આવા અસ્તવ્યસ્ત, લાંબા, ટૂંકા, આડા, અવળા ભિન્ન ભિન્ન જાતના આકાર બન્યા. હવે પહેલા તબક્કાની જલેબી ચાખી લઈએ. દેશી ચાસણીમાં કે લોટમાં ફેરફાર કરવો હોય તો કરી શકાય. તુલસી દળ ચઢાવીને કૃષ્ણ અર્પણ કરીને એને ચાખીશું. બીજી વાર
ગોળ આકાર કેવી રીતે બનાવવો એ બતાવવા મેં પ્રયત્ન કર્યો. પહેલી જલેબી સરસ બની, પરંતુ ટ્રેડિશનલ પદ્ધતિ પ્રમાણે કરવા જતાં બીજી જલેબીમાંથી આકાર બદલાવા માંડ્યો. મારો પણ આમાં આ પહેલો અવસર હતો. અહીંયા મોટેભાગના લોકો ગીવઅપ કરી દે છે, પરંતુ જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી પ્રયત્નો છોડવા નહીં. કામ કરવાની રીત બદલવી, કામ પડતું મૂકવું નહીં. જલેબીને થોડી વાર પછી પલટાવીને તળી લેવી. ગોળની ચાસણીમાં જલેબીને મૂકી રાખવી નહીં, બોળીને તરત બહાર કાઢી લેવી. એક જલેબી સારી બની અને 4 બગડી તો આપણે જે વધારે હોય તેને ફોકસ કરીએ છીએ. પણ જો એક જલેબીની સફળતા મળી છે તો બીજો પ્રયત્ન કરવો જ જોઈએ. બીજી વાર 2 સારી બનશે અને 3 ખરાબ. આમ છેલ્લે એવું થશે કે તમને એ વસ્તુની સાચી રીત મળી જશે. પહેલી જલેબીનો આકાર બિલકુલ ગોળ બન્યો એટલે અમને આશા જાગી. અમે જૂની ઘરેર તોડીને એક જલેબી પાડ્યા પછી બ્રેક કરવાનો નુસ્ખો અપનાવ્યો. તો ક્યારેય ગીવઅપ કરવું નહીં. પ્લે ટીલ વિન. જીતો નહીં ત્યાં સુધી ખેલતા રહો. વિરાટ કોહલી કે સચિન તેંડુલકરને જ્યારે રમવાની શરૂઆત કરી હશે ત્યારે આવી જ જલેબીઓ પડી હશે, પરંતુ પ્રયત્ન છોડો નહીં તો આપ જરૂરથી સફળતાને પામશો. જલેબીને પલટાવીને તળાવા દેવી. અમે તમને જલેબીની સાથે સફળતાની ચાવી પણ શીખવાડી છે, તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અને હા, ટેરેસ પર જરૂરથી જજો, પણ પતંગો ચગાવવાનો સમય 10 થી 5 જ રાખશો, કારણ કે પક્ષીઓ સાંજે 5 વાગ્યા પછી ઉડતા હોય છે. તો પક્ષીઓની પાંખો ન કપાઈ જાય. અને દારૂખાનું ફોડીને આપના શહેરને દિલ્હી બનાવશો નહીં. મજા કરવાના ઘણા સસ્તા અને સરળ રસ્તા હોય છે. મધુબા જલેબીને ઊભી ગોઠવે છે જેથી વધારાની ચાસણી નીતરી જાય. બીજું, ડીજેનું મોઢું બંધ રાખજો. હું સાઉન્ડનો માણસ છું એટલે કહું છું, નહીં તો બહુ વહેલા શું કહ્યું એમ બોલતા શીખી જશો. તો ચલો આવતા વિડીયોમાં ફરીથી મળીએ. જય ભારત, વંદે માતરમ.